જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો રોજની જેમ આજે પણ પૂરો દિવસ શાળામાં અને સાંજે 4:30થી 5 સુધી બાળકોને રમાડ્યા મૂર્તિવાળી રમત. મૂર્તિવાળી રમતની અંદર બાળકોએ મૂર્તિ બનવાનું હોય છે અને જો જરાક પણ હલનચલન થઈ જાય તો તે આઉટ ગણાય છે. તો આવું આપણે પણ બચપણમાં ઘણી વખત રમ્યા હશું ને આજે છઠ હોવાથી ઠંડુ બનાવવાનું હોવાથી થેપલા ને ચણાનું શાક ને ચટણી ને સુખડી ને એવું બધું બનાવી અને પછી ભગવાનની પૂજા માટે નાગલા અને ચૂંદડી છે એ બનાવ્યા અને આપણે આ બાળકો માટે રહેતા હોઈએ છીએ અને લાંબા આયુષ્ય માટે રહેતા હોઈએ છીએ તો આમાં જરાક પણ ચૂક થવી જોઈએ નહીં. ત્યારબાદ ચૂલો છે એ ઠારવાની વિધિ છે, મેં મુહૂર્ત જોયું અને પછી એ વિધિ છે પતાવી અને પહેલે તો આંબાના પાન, બંને બાજુ સ્વસ્તિક, તિલક, ચોખાથી ચૂલાને વધાવ્યો, નાગલા ચૂંદડી છે એ અર્પણ કર્યા, મિશ્રીની પ્રસાદી મૂકી. તો તમે બધા પણ આવું કરતા જ હશો અને કોણ કોણ કરે છે કોમેન્ટમાં જણાવજો અને આજે કોમેન્ટમાં લખજો જય શીતળા માતાજી. તો કાલનો દિવસ છે એ તબિયત બરાબર ન હોવાથી વિડીયો બનાવ્યો ન હતો અને હા, હવેલીએ દર્શન કરવા ગઈ હતી. ખૂબ જ સરસ મજાના હિંડોળાના દર્શન હતા. એનો શોર્ટ વિડીયો છે એ હું મૂકીશ. તો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.